નમસ્કાર મિત્રો, અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે. આપણે અનોખી જિંદગીમાં અલગ અલગ લોકોને મળતા હોય છે, ત્યારે આજે આપણી સાથે છે સુનિલભાઈ ઓઝા, જેઓએ દૂરદર્શનમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવેલી છે રાજકોટમાં, અને હાલ આપણી સાથે પોતાની જિંદગી શેર કરવા માટે આવી ગયા છે. સ્વાગત છે આપનું સુનિલભાઈ. સુનિલભાઈ, આપના જન્મ સ્થળથી જણાવો, ક્યારે આપનો જન્મ થયો હતો અને કયું સ્થળ હતું એ? બરાબર. નિમેશભાઈ, મારો જન્મ રાજકોટ ખાતે જ થયો 1960માં, અને 1960 થી ઓલમોસ્ટ એમ કહી શકાય કે જૂના મેટ્રિક સુધી, એટલે કે 11મા ધોરણ સુધી મારો અભ્યાસ શાળા ક્ષેત્ર અહીંયા રાજકોટમાં જ મેં અભ્યાસ કર્યો. શાળા પછી કોલેજ કક્ષા, તો કોલેજ કક્ષામાં હું અમદાવાદ શિફ્ટ થયો. એટલે મારા માતા પિતા અહીંયા જ હતા, પણ મોટાભાઈ ભાભી ત્યાં અમદાવાદ હતા. એટલે અમદાવાદ રહીને મેં ગ્રેજ્યુએશન કર્યું. શેમાં ગ્રેજ્યુએશન? મેં બીકોમ કર્યું છે. ઓકે. જોકે એમ કહી શકાય કે જીવનમાં એટલા બધા વિવિધતા સભર ક્ષેત્રો આવતા હોય છે, એનો ઉલ્લેખ હું વાત દરમિયાન કરીશ. પણ કોમર્સ ગ્રેજ્યુએશનની સાથોસાથ મેં ત્યાં ડિપ્લોમા ઇન ડ્રામા ગુજરાત કોલેજ દ્વારા ચાલે છે, જે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છે. અને મેં જ્યારે કોર્સ કર્યો ત્યારે એ કોર્સ 2 વર્ષની સમય મર્યાદાનો હતો. ઇટ વોઝ અ પાર્ટ ટાઈમ કોર્સ. કઈ સાલમાં મેં કર્યો? 78-79માં. અને એ દરમિયાન મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ દરમિયાન આ ડિપ્લોમા દરમિયાન આકાશવાણી અમદાવાદની માન્ય પરીક્ષા, સ્વર પરીક્ષા પણ મેં પાસ કરી. અને રેડિયો નાટકો અને તખ્તાના નાટકો એમ ધીમે ધીમે પ્રગતિની શરૂઆત કરી. એ કઈ સાલમાં શરૂઆત થઈ? એ શરૂઆત લગભગ 78 પછીથી, 79-80 ની આજુબાજુ. જે તમારી શાળા દરમિયાન તમને કોઈ શિક્ષક એવા યાદ હોય, અથવા તો તમને એવું કોઈ રોચક પ્રસંગ યાદ હોય બાળપણનું, એવું કોઈ શેર કરી શકો? પ્રાથમિક શાળાની વાત કરીએ તો એક બાળ સહજ ભાવ જે હજુ ભૂલી નથી શક્યો. એક વખત સ્કૂલમાંથી અમને મોડા છોડવામાં આવ્યા. મારા મમ્મી લેવા આવેલા. એમને પણ જે તે સમયે રાજકોટ એટલે પાણીની શોર્ટેજ તો હંમેશા રહી જ છે. તે પાણી માટેનો ટાઈમ હતો ને મારા મમ્મીને તાત્કાલિક ઘેર આવતા રહેવું પડ્યું ને હું મારા મિત્રો સાથે આવતો હતો. હવે એમાં કોઈ એમ કહ્યું કે આગલી શેરીમાં એક બાવો છે અને બાળકોને લઈ જાય છે. હવે આ પ્રસંગ એટલા માટે હું વર્ણવું છું કે ઘણી વખત આપણે બાળકોને અંડર એસ્ટિમેટ કરતા હોય છે, અથવા તો એમ સમજીએ છીએ કે અરે આનાથી કઈ ડરવાનું હોય, આનાથી આમ હોય તે. પણ ના, એ બાળ માનસમાં એક એટલી વિકૃત છબી ઊભી થાય છે એ દ્વારા. અને મારી સાથેના બધા મિત્રો ત્યાંથી પલાયન થયા, દોડીને ભાગી ગયા. અને મારી પાસે મારું દફતર તો હતું, પણ મને દોડવાનું કઈ ન ફાવ્યું. મેં તો હું દોડીને ક્યાં જઈશ? ભાવા તો મોટા હોય, તો મોટા તો છોકરાને ક્યાંય પણ પકડી લે. એટલે હું ગભરાઈને ધીમે ધીમે ચાલતો ઘેર આવ્યો. પણ એ દરમિયાન મારામાં એક કુદરતી રીતે એક પ્રતિકાર કરવાની શક્તિ એ જાગૃત થઈ કે ભાઈ બાવા તો કઈ હતા જ નહીં. અને જે વ્યક્તિ ના 100% હું કહું છું કે મેં જોયા એમને, અને જોઈને થોડો ગભરાઈ ગયેલો, પણ એ વ્યક્તિનું પણ એક પ્રકારનું તેજ હતું. અને માત્ર આમ મારી સામે મલકીને જતા રહ્યા. એટલે હું તો માનું છું કદાચ એ દિવ્ય વ્યક્તિના બ્લેસિંગ્સ પણ મને કામ આવ્યા હોય, જે બીજા બાળકો અનફોર્ચ્યુનેટલી ભાગી ગયા અને એને ન મળ્યા. અચ્છા, એના પછી માધ્યમિક ક્ષેત્રની વાત કરું. એક માધ્યમિક ક્ષેત્રમાં અમૂલક ભટ્ટ અમારે વિરાણી સ્કૂલમાં
હું ભણ્યો તો અમારે ગુજરાતી ભાષાનો પીરિયડ એ લેતા. હવે એમને મળવા એમના એક મિત્ર રાજકોટના બહુ જ ખ્યાતનામ વરિષ્ઠ કહી શકાય એવા ગુરુ કક્ષાના એક કલાકાર લેખક સ્વર્ગસ્થ રામજીભાઈ વાણિયા એમની મુલાકાતે આવેલા. બરાબર. તો અમારો વર્ગ ચાલુ હતો તો મંચ પરથી કહ્યું કે સવાલોના જવાબ આપો. આજે આપણા મહેમાન આવ્યા છે એ આપણી સાથે વાત કરશે. અને એક બે સવાલો પૂછ્યા અને એક જવાબ મેં આપ્યો. એટલે રામજીભાઈએ અમોલક સાહેબને પૂછ્યું, આ બાળક કોણ છે? બરાબર. એટલે કે સાહેબ એ સુનિલ ઓઝા છે અને સારો વિદ્યાર્થી છે, શાંત છે. અમોલક, આ છોકરો કંઈક કરશે. બસ એ વાતો નીકળી ગઈ. એ પીરિયડ પૂરો થઈ ગયો. એ ગેસ્ટ પણ ગયા, અમે લોકો પણ રિસર્ચમાં રમવા માંડ્યા અને બધું. શાળા પૂરી થઈ ગઈ, કોલેજ પૂરી થઈ ગઈ, બધા ફેઝ પૂરા થઈ ગયા અને આ વાત નીકળી ગયેલી. ત્યારબાદ દૂરદર્શન જોઈન કરતા પહેલા જે આધારે દૂરદર્શનમાં મને નોકરી મળી એનો અભ્યાસ મેં દિલ્હી ખાતે કર્યો. અને પછી એક વખત વિરાણી સ્કૂલની મુલાકાતે જતા અમોલક સાહેબ સાથે મુલાકાત થઈ. મેં તો સાહેબ પગે લાગુ છું, સુનિલ ઓઝા, ઓળખું છું તને એમ કે. મેં તો સાહેબ મને કંઈક એવું સ્મરણ છે કે કોઈ ગેસ્ટ આપણે ક્લાસમાં આવેલા ને કંઈક વાત થયેલી, હું ઓળખતો નથી, આપને કંઈ એ વિશે યાદ ખરું? ત્યારે અમોલક સાહેબે આ પ્રસંગ આખો મને વર્ણવ્યો. એને યાદ હતું? એમને યાદ હતું. મને કે હા બેટા, એ કે રામજીભાઈ આવેલા અને રામજીભાઈએ તે એક માત્ર જવાબ આપ્યો હતો ને એ જવાબ સાંભળીને રામજીભાઈએ કીધેલું કે આ છોકરો કંઈક કરશે, એની આંખ સ્ટેડી છે. હવે મને એ વિશે બીજો કોઈ જ ખ્યાલ નહોતો કે આ શું કહેવા માંગે છે આ દ્વારા. બરાબર. પણ હા, એ અમોલક સાહેબે મને એ વાતની યાદ આપી. એટલે આવા નાના નાના પ્રસંગો જે મારા જીવનમાં ખૂબ મને કંઈક કરવા માટે, કંઈક નવો ફેઝ આવવાનો એની તૈયારી માટે મને ઉપયોગી થયા છે. તમે ડ્રામાનું જે ભણેલા છો તો એ કઈ બેન્ચ હતી ને એમાં તમારી સાથે કોણ કોણ હતા? હા, મેં જેમ વાત કરી કે કોલેજ કક્ષા પછી દૂરદર્શનની નોકરી પહેલા જે અભ્યાસ કર્યો એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, NSD જે કહેવાય છે, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય. એમાં 1982 થી 1985 આ દરમિયાન મેં અભ્યાસ કર્યો. એ 3 વર્ષનો ફૂલ ટાઈમ ડિપ્લોમા કોર્સ હોય છે, ત્યાં જ રહેવાનું હોય છે. અને હા, એ દરમિયાન મારી સાથે ઘણા બધા મારા સિનિયર મિત્રોમાં તો કોના નામ લઉં ને કોના ન લઉં, કારણ કે ઓલમોસ્ટ આજે આપણા દર્શક મિત્રો છે એ પણ ઘણા બધા કલાકારોને નામથી ઓળખે છે, એ લોકોના કામથી ઓળખે છે. અને વ્યવસાયમાં આવ્યા પછી ઘણા બધા લોકોના ઇન્ટરવ્યુઝ મેગેઝિનમાં, યુટ્યુબ ઉપર પણ એવી રીતે ઘણા બધા જોયેલા હશે કે દાખલા તરીકે રાજ બબ્બર, નીના ગુપ્તા, અનિતા કંવર, આલોકનાથ, ત્યારબાદ સિનિયર્સમાં યાદ કરું તો વિરેન્દ્ર સક્સેના, આ બધા જ, રાજુ બારોટ, ભરત દવે અમદાવાદના, એ આ બધા કલાકારો મૂળ એનો જે બેઝ હતો એ NSD. જ્યોતિબેન જે દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ તરીકે નિવૃત્ત થયેલા. શી વોઝ ધ ફર્સ્ટ લેડી સ્ટુડન્ટ ઇન NSD, જ્યારે એનું નામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા નહીં પણ એશિયન થિયેટર ઇન્સ્ટિટ્યૂટ હતું ત્યારના. અને મારી જુનિયર બેચ ઓફકોર્સ એમાં પણ મારા મિત્રો સારી રીતે અમે લોકો સંપર્કમાં રહ્યા છીએ.
હમ એમાં અચ્છા સિનિયરમાં એક નામ બોલું છું, હમ. સીમા બિશ્વાસ, હમ હમ. એ જે બેન્ડિટ ક્વીન જે મેઇન રોલ કરેલો હા, એને એમાં. કરેલો. હા હા, બેન્ડિટ ક્વીન. હા, એ મારા સિનિયર. હમ ઉપરાંત રાજુ શુક્લ, હમ હમ. રાજેન્દ્ર શુક્લ હા, કરીને રાજેન્દ્ર અમદાવાદ ખાતે કાર્યરત છે હા. એ. અને બાકી જુનિયર્સમાં ઇરફાન ખાન, હમ હમ. અ, મીતા વશિષ્ઠ, હમ. જે બહુ જ સારા એન્કરિંગમાં હા. અને દૂરદર્શનની ઘણી બધી સિરિયલોમાં એમણે પોતાનો કલા દેખાડી છે. ઉપરાંત ભારતી, સોરી સરનેમ હું ભૂલી રહ્યો છું, ભારતી કરીને એક લેડી છે. હમ હમ. રિસન્ટલી એમણે અંધાયુગ ડિરેક્ટ કરેલું હમ હમ. અને બહુ જ સારા એક્ટ્રેસ, બહુ જ સારા ડિરેક્ટર. હમ હમ. અને વધારે મજાની વાત એ છે કે આ એક બેચ સિનિયર હોય કે બે બેચ સિનિયર હોય કે એ રીતે એક કે બે બેચ જુનિયર હોય, હમ. પણ એ લોકો સાથેનું એક એવી જાતનો તાલમેલ. લગાવ, હા, થઈ ગયું. એક ફેમિલિયર રિલેશનશીપ હમ. એવી બંધાય છે ત્યાં 3 વર્ષના ગાળા દરમિયાન, હમ હમ. કે છૂટા પડતી વખતે બહુ દુઃખ થાય. અઘરું પડે છે. પણ તમે ડ્રામામાં ગયા અને પછી દૂરદર્શનમાં આવ્યા, તો અત્યારે હવે નિવૃત્ત જીવન જીવો છો, તો એમાં ક્યાંય કોઈ એક્ટિંગ કે તમે કોઈ પાત્ર ભજવું છે એ કઈ સિરિયલ કે કોઈ એમાં? હા, એટલે દૂરદર્શનમાં મારા મિત્ર, મારા કલીગ રૂપિન શાહ, હમ હમ. જેનું એક ફિલ્મ તાજેતરમાં આવી રહ્યું છે શાતિર, શાતિર. હા હા. એના જે દિગ્દર્શન એનું સંભાળેલું છે. હમ હમ. એણે અમારા દૂરદર્શન માટે ટેલિફિલ્મ કરેલી, બરોબર. અને આ એ જ અનામિકા છે હમ હમ. એ ટાઇટલથી. ઓકે. અને એમાં નૃત્ય ગુરુનો પાત્ર તમે કઈ મારે ભજવવાનો મને મોકો મળ્યો. વાહ. અને ખરેખર મને કહેતા આનંદ થાય છે કે એ વાસ્તવિકતામાં મને નાગર હોવા છતાં પાન ખાવાની આદત નથી, બરોબર. ત્યારે પણ પાન નૃત્ય ગુરુ તરીકે હા, મારે એ પાન લગભગ એ સતત પાન મોઢામાં ચાલુ જ હોય મારે. લાલ અને હોઠ. એક દિવસના લગભગ 23 પાન મેં ખાધા છે. ઓહ. કારણ કે 2-3 સંવાદો એવા હતા કે જે પાન નું ખાય. પીપ થોડું આમ સાઈડમાં ઉતરતું હોય અને ડાયલોગ બોલવાના છે, હા હા. જેને માટે હું એમ કહી શકું કે મારા માટે બહુ જ મુશ્કેલ હતું એ કાર્ય. એ કોઈ એવો ડાયલોગ કે હોય તો તમે અત્યારે બોલી શકો, યાદ છે? બહુ એ બાબત યાદ નથી, કારણ કે લગભગ કઈ વાંધો નહીં. 2011-12 નો. માં લગભગ આ ઓકે ઓકે. પરફોર્મ કરેલું મેં. હા હા. પણ હા, એનો એક પ્રસંગ બિલકુલ યાદ છે. હમ હમ. માનસી કરીને કલાકાર હતા અમદાવાદના, હમ હમ. અને એ અનામિકાની પેરેલલ જે પાત્ર હતું એ પાત્ર ભજવતા હતા. હમ હમ. રૂપીને કહ્યું કે આંસી આમાં આઈ ડ્રોપ્સ જોઈએ છે, તારે મેકઅપની જરૂર પડશે હા હા. તો લગાવી લે. હમ હમ. કે નહીં, આવી જશે. અને એટલા કોન્ફિડન્સથી એણે કહ્યું કે આવી જશે. એટલે નૃત્ય ગુરુ તરીકે મારી પેટ સ્ટુડન્ટ હમ અનામિકા, હમ હમ. અને આ એની પેરેલલ, એને માટે પણ મારી એટલી જ લાગણી કે બંને મારા ડાબો ને જમણો હાથ. હા. પણ એક આઉટસાઇડ કેમેરા, હમ. એક આર્ટિસ્ટ તરીકે મારો ઈગો હર્ટ થયો. હા. મેં તો આ જો વિધાઉટ ટીયર ડ્રોપ્સ એ આંસુ લાવી શકતા હોય તો હા, તો મારે તો લાવવા જ જોઈએ. બરોબર. એટલે રૂપિન શાહ કે તમારે, મેં તો નહીં, મેં તો આજે આ મારા ગુરુ છે, એ જો લાવી શકે તો મારે મારો પ્રયત્ન પૂરેપૂરો ઈમાનદારીથી કરવો પડે, તો જ હું આંસુ લાવી શકીશ. અને હા, એનો સંવાદ મને બરાબર યાદ છે, કારણ કે હું એ સંવાદ માટે થઈને 2 થી 3 વખત રિપીટ થયું હતું કે હા, હવે અનામિકાના નુપુરનો અવાજ આપણને ક્યારેય સાંભળવા નહીં મળે. પણ હા, આ
એ જ અનામિકા છે, આ એ જ અનામિકા છે જેના નુપુરની કુંજ પર આખો હોલ માત્ર તાળીઓ અને તાળીઓ સંભળાતી હતી. આ એ જ અનામિકા છે. ચાલો ચાલો હવે છે. આ પ્રકારનો કઈ સંવાદ હતો. પણ એમાં મજાની વાત એ હતી કે જ્યારે ઇન્વોલ્વમેન્ટ આવ્યું એ પાત્ર ભજવતા અને લિટરલી એમ કહી શકું કે જે તે સમયે પછી એટલે ફર્સ્ટ ટાઈમ એવું મેં અનુભવેલું કે અનામિકા એ માત્ર મારા કો આર્ટિસ્ટ નહીં પણ મારી વિદ્યાર્થી નહીં, રિયલ સેન્સમાં મારો ડાબો ને જમણો હાથ, અને એનું કોઈ પણ કારણસર એનું મૃત્યુ થયું છે, એનું મર્ડર થયું છે. તો એના મૃત્યુ પરની જે ભાવ, લાગણી ની અનુભૂતિ એ નૃત્ય ગુરુએ કરેલી, મેં નહીં. હા, બરોબર છે. પણ આજે જયારે થોડોક હું નર્વસ થયો તો એનું મૂળ કારણ કે કદાચ એ નૃત્ય ગુરુ ફરી જીવંત થયા આ પોઈન્ટ ઉપર. નહીં, ખરેખર જ્યારે પણ કોઈ પણ એક્ટર હોય છે એ પોતાના પાત્રને સારી રીતે ભજવે હોય તો આ જ એક ઉદાહરણ શ્રેષ્ઠ કહી શકાય કે પાત્રમાં ટોટલી ઇન્વોલ્વ થઈ જવું જોઈએ. એટલે દૂરદર્શનમાં પણ તમને ઘણા બધા અનુભવો થયા હશે, ઘણાના ઇન્ટરવ્યુ કર્યા હશે, અથવા તો એમાં ક્યાંય એવો ટોપિક અથવા તો એવી ઘટના બની છે કે જે તમને ન ગમ્યું હોય કે આ રીતે આમ હજી નથી જ? અને દૂરદર્શનની અત્યારે વાત કરીએ તો બહુ પહેલાના જમાનામાં જે દૂરદર્શન હતું એટલે આમ સીધું ને સાદું એમ ટૂંકમાં, પણ સમાચારની દ્રષ્ટિએ રોચક, આમ હાઈ હોય વાળું નહીં. ને અત્યારે જે દૂરદર્શન છે આધુનિકતા તરફ વળી રહ્યું છે, તો તમારો શું અભિપ્રાય છે એમાં? એટલે સમયની સાથે ચાલવું એ અનિવાર્ય છે. એ ચાહે દૂરદર્શન માધ્યમ હોય કે અન્ય કોઈ પણ માધ્યમ, પણ સાથોસાથ દૂરદર્શન માટે એક જે હાઈ રિગાર્ડ લોકોના માનસમાં છે અને જે હકીકત છે કે ઓથેન્ટિસિટી, એ ચોક્કસતા, એનું સચોટતા એ હોય તો જ દૂરદર્શન એ ન્યૂઝ પ્રસારિત કરશે, નહીં તો નહીં. જ્યાં સુધી એ અમુક એવી બાબતોની પુષ્ટિ ન થાય ત્યાં સુધી કાયદાકીય રીતે, ત્યાં સુધી દૂરદર્શન ફેક ન્યૂઝ નહીં ફેલાવે. અને આઈ વિશ કે આવનારા વર્ષો, સાલો દરમિયાન પણ દૂરદર્શનની આ નીતિ જળવાઈ રહેશે, કારણ કે એનું બંધારણ જ એ પ્રકારનું છે. બરોબર છે. અને આપણે વાત કરી કે કોઈ એવો પ્રસંગ હોય કે જે સિચ્યુએશન વર્સ થઈ હોય, તો એક કાર્યક્રમ મારે કરવામાં આવેલો. એટલે વર્ષ તો નહીં પણ થોડું અણગમો મને સમાજ પ્રત્યે અનુભવાયેલો. એની એક વાત કરું કે ઘર બેઠા એક કાર્યક્રમ હતો, એ મહિલાઓ માટેનો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં વઢવાણની જે બહેનો માટેનો આશ્રય સ્થાન ત્યાં છે વઢવાણમાં, એની એક ડોક્યુમેન્ટરી પ્રકારનો એક કાર્યક્રમ બનાવવાનો હતો અમારે. હવે એ બનાવતા જુદા જુદા વિભાગો, એમ કે બહેનોને તાલીમ આપવામાં આવે છે, એકતા બહેનો હોય કે યુવતીઓ હોય તો એ લોકોને સાચવે ને સમજાવે અને પગભર થવામાં એ સંસ્થા મદદ કરે ને. તો આ કાર્યક્રમ જ્યારે હું રેકોર્ડ કરતો હતો ત્યારે બધા વિભાગો એના કવર કરી લીધા. ત્યારબાદ અરુણાબેન, એમના મુખ્ય સંચાલિકા,
આવ્યા મને કે સુનિલભાઈ એક મહત્વનો ભાગ આપણે બાકી રહે છે એ બાળકોનો, એમ કે. મેં તો બાળકો અહીંયા એ કે હા, જે ત્યજાયેલા બાળકો હોય સમાજ દ્વારા માતા પિતા સ્વીકૃતિ ના આપી શકતા હોય અને સમાજમાં એ એટલે જન્મ પામી ચૂક્યા હોય તો એવા બાળકોને પણ આપણે સંસ્થા રાખે છે. તો મેં કીધું હા, તો એ પણ લઈ લઈએ. તો જેવા અમે એ વિભાગમાં ગયા તો બાળકોને તો તૈયાર રાખેલા કે ભાઈ આજે ટીવી વાળા આવવાના છે, તમારું શૂટિંગ કરશે આ તે. એટલે બધા બાળકોએ ઊભા થઈને આમ હાથ આનંદથી કર્યા. પણ નિમેશભાઈ, એ હું કહીશ કે એ મને આનંદ થવાને બદલે ત્યારે પણ મારું મન ભરાય એવું. અને માત્ર મારા કેમેરામેનને અને સ્ટાફને ઇન્સ્ટ્રક્શન આપીને હું રૂમની બહાર નીકળ્યો. બહાર બેસીને ધ્રુસકે રડ્યો. અરુણાબેન ત્યાં આવે કે સુનિલભાઈ, યુ આર અ પ્રોડ્યુસર, તમે કેમ આવી રીતે તૂટી જાઓ છો? તમારા જેવા મરદ માણસ તૂટી જાય તો અમારા જેવા સ્ત્રીઓને શું, એમ કે. મેં તો બેન હું પગે લાગુ છું. તમે માત્ર તમે લોકો સ્ત્રી નથી પણ એક શક્તિ છો. આવા ફૂલ જેવા બાળકો, અને મને તો એના માતા પિતા પ્રત્યે એમ થાય છે કે એને ત્યજતા એ લોકોનો જીવ કેમ ચાલ્યો હતો. અને આ સમાજની બહુ મોટી કરુણતા છે. અને એમાં સુધારો શું કામ ના આવે? આજે આટલા લોકો પરદેશથી આવીને આપણા ભારતીય કુળના બાળકોને એડોપ્ટ કરે છે. તો જે સંતાન નથી આપી શકે એમ કુદરતે એવો અભિશાપ આપેલો છે કોઈ યુગલને, તો એ યુગલ શા માટે આવી સારી સંસ્થાઓ પાસેથી એડોપ્ટ નથી કરતા? કરે તો એ સંસ્થા પર પણ ભારણ ઘટશે અને સમાજમાં પ્રતિસ્થાપિત થશે જો બાળક, તો એનું ભવિષ્ય પણ સારું બનશે. અને જે કુટુંબમાં આવશે એ કુટુંબમાં પણ આનંદ એક પરિવર્તશે. એટલે એ વસ્તુ મને બહુ ખૂંચી હતી. અને પણ છતાં કાર્યક્રમ ખૂબ અદ્ભુત થયો. અને રિજનલ ટેલિકાસ્ટ દિલ્હીથી જ્યારે થાય છે ત્યારે પણ એ લોકો એકને બદલે 3 વખત એ કાર્યક્રમ ટેલિકાસ્ટ કરેલો. એટલે એ કહી શકાય કે કાર્યક્રમની સફળતા હતી. એટલે જીવનમાં ઘણીવાર આપણે ફિલ્ડમાં હોય છે કોઈ પણ, ત્યારે આવી દ્રષ્ટાંતો ઘણા બધા મળતા હોય છે, ઘણા બને છે. હવે તમને ઇન્સ્પિરેશન કેનાથી મળ્યું આ બધું? મીન્સ કે કંઈ પણ કોઈ એક પાછળ વ્યક્તિ હોય છે, કોઈના પ્રેરણા સ્ત્રોત? હા, અભ્યાસમાં હું બહુ એવરેજ સ્ટુડન્ટ રહ્યો છું. બહુ હોશિયાર ક્યારેય નહોતો. હા, શાળામાં 1-2 વખત ભૂલમાં 4થો નંબર આવી ગયો, પણ પછી ક્યારેય એવી મેં હિંમત કરી જ નથી. હા, પાસ થઈ જતો એટલું ખરું, નહીં તો પછી ઘરમાં મુશ્કેલી થાય. એટલે પણ મારા મોટાભાઈ સુધીરભાઈ, એમના મેરેજ થયા અને ભાભી આવ્યા. મીના ભાભીએ એ વસ્તુ માર્ક કરી. અને ત્યારે હું નાની લાઇન્સ લખતો, કાં કોઈ પ્રસંગ એવો જોયો હોય તો યાદ આવે તો હું એ લખી નાખું. તો કોની સાથે શેર કરવું? બા ની ઉંમર મોટી, પપ્પા વાંચે ન વાંચે, કારણ કે ત્યારે તો આમ એ એક સહજતા હતી કે ભાઈ આ લોકો તો મોટા એમ. એટલે દેર ને વાલા ભાભી, એટલે ભાભીને હું કહું, ભાભી મેં આ લખ્યું, ભાભી મેં આ લખ્યું. મારું સ્કૂલિંગ પૂરું થયું એટલે કોલેજની વાત આવી. એટલે કુટુંબમાં એવો આગ્રહ હતો કે મને ડોક્ટર બનાવવો. હવે મારામાં એવી કોઈ લાયકાત એ સમયે નહોતી કે હું ડોક્ટર બની શકું, પણ છતાં એમ કે ચાલો કુટુંબની લાગણી છે તો હું મારો પૂરો પ્રયત્ન કરીશ. અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક મેં અભ્યાસ કર્યો. પ્રી સાયન્સ મેં જોઈન કર્યું. સરસ્વતી ટ્યુટોરિયલ ક્લાસીસ
જે ભરાડ યુનિવર્સિટી, ભરાડ સાહેબ, હા હા એક ગીજુભાઈ ભરાડ સાહેબના ક્લાસીસ હતા, એની સ્ટાર બેચમાં હું આવ્યો. અને જે તે સમયે 75% ઉપરાંત આવે એને જ સ્ટાર બેચમાં મળતું એડમિશન. અને સાહેબની ને બધા મારા વિરાણી કોલેજના સાહેબો, એ બધાની ના માર્ગદર્શન અને એ લોકોનું પર્સનલ હેલ્પ મને મળી છે. અને ખૂબ તૈયારી કરી. મારા મોટાભાઈ સુધીરભાઈ દ્વારા પણ મેથ્સ ને એવા ડિફિકલ્ટ વિષયો, એમાં મને ખૂબ મદદ મળી. મારા એક ભાઈ ગુજરી ગયા છે, કિરીટભાઈ, he was MSc with statistics. એટલે સ્ટેટિસ્ટિક્સમાં મને એણે ખૂબ હેલ્પ કરી, શીખવ્યું. અને I appeared the final exam. To all of us great surprise, I was failed in all the subjects, fully napass. મને તો એમ કે પાસ થયા એવું બોલશો. એટલે ગુજરાતી ભાષામાં પણ નાપાસ. ભાષામાં મારે 16 માર્ક, અંગ્રેજી ભાષામાં 12 માર્ક, મેથ્સમાં 3 માર્ક, અને બાકીના તો યાદ રાખ્યા જ નથી મેં. પણ ખરેખર આઈ વોઝ ડેસ્પરેટ અને બહુ જ ડિસઅપોઇન્ટ થઈ ગયેલો. ભરાડ સરને મળવા ગયો, એટલે મને કે શું ક્યાં કઈ બીજેમાં એડમિશન લે છે કે જામનગર જાય છે, ક્યાં જાય છે? ત્યારે કઈ આવા પેલા નીટ ને ફલાણું એવી કઈ હતું નહીં. સાહેબ હું ફેલ થયો. મને કે નહીં, ડોન્ટ મેક એની જોક. એમ કે સાહેબ આ માર્કશીટ મારી, કે ફેંકી દો, એમ કે આ તારી માર્કશીટ હોય જ ન શકે. એમ કે યુ આર ઇન સ્ટાર બેચ, અને કે આ કેમિસ્ટ્રીના આટલા માર્ક હોય જ ન શકે તારા, તારું બહુ સારું પરફોર્મન્સ છે. સાહેબ પણ ધીસ ઇઝ રિયાલિટી. પણ એ વસ્તુ કે આજે ભરાડ સાહેબ આજે આટલા વર્ષ પછી પણ રેસકોર્સ પ્લેનેટોરિયમ પાસે કેમ કઈ એના કામે કઈ રીતે ભેગા થઈએ, તો અચૂક હું પગે લાગુ એટલે કાં ઓઝા એમ કરીને આજે પર્સનલી પણ એ મને પણ એમાં કહી શકાય કે માર્ક્સ નું મહત્વ નથી, તમારી આગળ સ્કિલ હોવી જોઈએ. અને એ દરમિયાન મારા ભાભી, જે તમારો મૂળ પ્રશ્ન હતો, કે ભાભીએ મારા કુટુંબમાં ચર્ચા કરી કે સુનિલભાઈનું જ્યારે આર્ટ તરફ આટલું ડેડિકેશન છે, તો એને શું કામ ડોક્ટર બનાવવાનો આગ્રહ રાખો છો? એને સાયન્સમાં એની રુચિ જ નથી વિષય. બરોબર છે. તો એને આર્ટ્સ તરફ કેમ ના લઈ જવા? અને ત્યારે હું વાયોલિન શીખતો. વાયોલિનના સેકન્ડ યરમાં હું હતો અહીંયા સંગીત નાટક એકેડેમીમાં, અને ફ્લ્યુટ વગાડતો બચપનથી. કિરીટભાઈ મારા જે બીજા બ્રધર હતા, એને નેચરલ ઇન્સ્ટિંક્ટ હતી. એટલે હું 8 વર્ષનો હતો ત્યારથી ગીતો હું ફ્લ્યુટ પર સેટ કરતો જાતે અને વગાડતો. એટલે કે આ મ્યુઝિકનું આટલું છે, આ લખે છે સારું સુનિલભાઈ, તો એને કલાના ક્ષેત્રમાં અથવા તો આર્ટ્સ ફિલ્ડમાં આપણે મોકલીએ. એટલે મારા મમ્મી પપ્પા બહુ જ બ્રોડ માઇન્ડેડ, એટલે દે એક્સેપ્ટેડ. પણ મારા મોસાળ પક્ષમાં કેટલાક સભ્યો એ ઓપોઝ કર્યું કે ના, એની ટેલેન્ટ છે આટલી, તો એને ટેલેન્ટ એની યુટિલાઇઝ કરાય, એમ કે એવા ઇમોશનલ થવાની જરૂર નથી. બરાબર. કે તમે કહો છો કે સારો સંગીત, તો સંગીતકાર બનીને શું હોય કે ફૂટપાથ પર વગાડશે, એમ કે. અને આ બધું ડિસ્કશન અનફોર્ચ્યુનેટલી મારી હાજરીમાં થયેલું. અને આઈ વોઝ સો મચ, એમ કહી શકાય ને કે હું અંદરથી હલી ગયો હતો, તૂટી ગયો હતો. મતલબ આ કલા વિશે કેમ આ લોકો આવું વિચારે છે? અને ત્યારે મેં મારા પપ્પાને કહ્યું, મેં કીધું પપ્પા, હું ડોક્ટરેટ સુધી ભણવા માટે તૈયાર છું, પણ આ ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં. તમે મને આર્ટ્સમાં મૂકશો તો હું સાયકોલોજી સાથે હું પીએચડી કરીશ. તમારે ડોક્ટર જોઈએ છે ને, ડોક્ટર લાગશે મારા નામ પર. એટલે પણ પછી ફાઇનલી કહું કે ના, તો
એક કામ કરો, કોમર્સ આપણે લઈએ, કે આર્ટ્સમાં મૂળ શું, કારણ કે આપણે ગુજરાતી અને એમાં પણ મિડલ ક્લાસ ફેમિલી, એટલે વધારે કંઈ ઇન્કમના સોર્સ તો હોય નહીં, એટલે રોજીરોટી કયા વિષયમાં સિક્યોર છે એ જોઈને મેં બીકોમમાં મને એડમિશન આપ્યું. અમદાવાદ ખાતે મેં ગુજરાત યુનિવર્સિટીથી બીકોમ કર્યું. બીકોમ દરમિયાન મારા જે સેકન્ડ બ્રધર કિરીટભાઈની વાત કરી મેં, હી વોઝ અ વેરી ગુડ એસ્ટ્રોલોજર. તો એણે મને કહ્યું, મને કે સુનિલ, આ મ્યુઝિક ઓકે છે, પણ યુ વિલ શાઇન આઉટ એઝ એન એક્ટર ઓર ડિરેક્ટર. હવે જે તે સમયે મને એક્ટર એટલે એક્ટિંગ પણ શીખવાની હોય કે ડિરેક્શન શીખવાનું, કે એવો કોઈ કંઈ મારા માઇન્ડમાં કંઈ પિક્ચર જ નહોતું. માત્ર આઈ વોઝ મેડ આફ્ટર મ્યુઝિક. તો મને કે ના, તું એક કામ કર, ગુજરાત કોલેજમાં જા અને ત્યાં આનો કોર્સ ચાલે છે એની તપાસ કર. તપાસ કરવા ગયો તો ત્યાં એડમિશન ફોર્મ ભર્યું, એક ઇન્ફોર્મલ વાતચીત કરી. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર પ્રોફેસર જનકભાઈ દવે હતા એ ટાઈમે. તો દવે સાહેબ, સોમેશ્વર ગોયલ સાહેબ, એ લોકો બંને બેઠેલા. એટલે મને કે શૈક્ષણિક પ્રવાસ થાય તો તમારે આવવું પડશે, આવશો? મેં કીધું જી, હું આવીશ, કારણ કે ફરવાનો તો શોખીન છું. પછી કે તમે પતંગ ઉડાડી બતાવો. એટલે ઓકે, આમ પતંગ ઉડાડવાના માઇન્ડ કરી મેં કે સારું, કાલે આ ફોર્મ ભરીને ફી ઓફિસમાં ભરી દેજો. એક્ટિંગ આટલી સરળ હશે કે આમ કર્યું, એમાં મને એડમિશન આપી દીધું. પણ પછી ખબર પડી કે એ તો માત્ર મારું ફિયર્સ અથવા તો મારો સ્ટેજ એપિયરન્સ કે સ્ટેજ ફિયર્સ નથી ને, એ જોવા માટે જ એ લોકોએ એ પેલું કરેલું. પછી તો આખો 2 વર્ષ ઘડાયો. મારા મિત્રો આ કિરણ જોશી, હિમાંશુ ત્રિવેદી, રાજેન્દ્ર શુક્લ, ત્યારે અમે ક્લાસમેટ હતા. એનએસટીમાં એ મારા સિનિયર, ને કિરણ પંડ્યા, અરુણ નાયક, આ બધા મિત્રો અમે લોકો સાથે અભ્યાસમાં એક બેચમાં હતા. અત્યારે એ લોકો અમદાવાદ છે. તો આ અભ્યાસમાં એટલા બધા નાટકો, ઇડિપસ, સોફોક્લિસનું ગ્રીક નાટક કર્યું, અંધયુગના દ્રશ્યો મેં કરેલા. રાજેન્દ્ર શુક્લ એ અમારા ડિપ્લોમા પ્રોડક્શન તરીકે ગિરીશ કર્નાડનું બીવી કારંત અનુવાદિત તુગલક, એ તુગલકના 3 દ્રશ્યો અમે અમારી એક્ઝામના ભાગરૂપે આપેલા. એટલે આ બધા નાટકો કરતા 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 કિરણ જોશી એ મારા સિનિયર મિત્ર, અને આમ બેચમાં અમે સાથે. મને કે સુનિલ, ચાલ ને મુંબઈ, આ એક ફોર્મ ભરી દે. હું શેનું છે? કે એનએસડી નું. મેં તો એનએસડી ને મારે શું લાગે વળગે, કે ભરી તો દે, કે જો ભરી રાખ્યું ખાલી સાઈન કર. ઠીક છે, સાઈન કરી દીધી. મેં કે હાલ ક્યાં? એ કે આ પોસ્ટ કરવી પડે ને, એમ કે ખાલી અહીંયા સાઈન કરે નહીં થાય. મોકલી આપી, ઇન્ટરવ્યુઝ આવ્યા, અમે એપિયર થયા. કઈ રીતે ઘટના ઘટી એ મને ખ્યાલ નથી. મારું સિલેક્શન થઈ ગયું, પણ મારું ફોર્મ મારા જે પરમ મિત્રએ ભર્યું હતું એનું સિલેક્શન ના થયું. અને મને કે સોનિયા, આ શું કર્યું તે? એમ કે મેં કીધું કિરણભાઈ, ખરેખર હું દિલથી હું કહું છું કે મને હું આ બાબત કઈ જાણતો નથી. એટલું જાણું કે એનએસડી માટે હું લાયક કદાચ એટલો નથી જેટલા તમે છો. કારણ કે હી વોઝ અ થરો એક્ટર, અ વેરી ગુડ એક્ટર. અને અત્યારની આ ગુજરાતી ફિલ્મોમાં હમણાં જ એક ચકડોળ કે એવી એક ફિલ્મ હમણાં આવેલી, એમાં પણ એ બહુ જ સારો અભિનય એમણે કર્યો છે કિરણભાઈએ. એટલે એમ કરતા કરતા એનએસડી સુધી પહોંચ્યો. એનએસડી દરમિયાન અને હમલોગ સિરિયલ એક ચાલુ હતી જે તે સમયે, તો એના
અનામી સહકાર્યકરો તરીકે તમે ક્યાંક બેક સ્ટેજમાં કંઈક નાનું મોટું મૂકવું હોય, લેવું હોય, તે એવા બધા કામમાં એક અનુભવ તરીકે અનુભવ મેળવવા માટે અમે લોકોએ કામ કર્યું. સરસ છે. પણ આ જે નાટકો હોય છે, ડ્રામા, એને લઈને સમાજમાં જે બદલાવ આવતા હોય છે, ઘણા બધા છે વ્યસન મુક્તિના હોય છે, તમે જેમ કીધું સામાજિક પણ નાટકો આવતા હોય છે. તો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા નાટકો એવા છે જેને દર્શકો જોતા હોય છે. તો તમને શું લાગ્યું, કઈ સમાજમાં કઈ ચેન્જ આવે છે? આવે છે, 100% આવે છે. હા, આજે અનુભૂતિની કક્ષા એ બહુ મર્યાદિત થઈ ગઈ છે. ગાંધીજીએ સત્યવાદી હરિશ્ચંદ્ર જોયું અને એને સત્યનો આખું ઇન્કાર્નેશન થયું. એ વસ્તુ આજે એટલા માટે નથી કે આપણી પાસે હાથવગું સાધન છે. હા, મોબાઈલ્સ, રીલ્સ એટલે એને લીધે તમારી, હા, એમાં પણ ક્રિએટિવિટી છે, એની ના નહીં, પણ જે સંપર્ક કરે તમારા હૃદય અને તમારા મન સાથે, એ વસ્તુ નથી. તમે મારી વાત સાથે સહમત થશો કે પહેલા જેટલા પુસ્તકો વંચાતા, અત્યારે કોઈના ઘરમાં પુસ્તક જોવા મળતું નથી. અને પુસ્તકો જેટલા વંચાય, જેટલી વાર્તાઓ વંચાય, જેટલી કવિતાઓ વંચાય, એટલું આપણું શબ્દ ભંડોળ તો માનો કે સમૃદ્ધ થાય, પણ એનાથી આપણું મન અને હૃદય એટલા બધા વિશાળતા અનુભવે છે કે એમાં જ્યારે કોઈ સારી ઘટના જોઈએ કે કોઈ સારી બાબત સાંભળીએ તો એ આપણા હૃદયને સ્પર્શ કરે છે. એટલે આજે પણ એવા નાટકો છે, નથી એવું નહીં. એ નાટકો જોઈને લોકો અભિભૂત પણ થાય છે. હમણાં જ એક નાટક જોયું, આશુતોષ રાણા અભિનીત હમારે રામ, ઉચ્ચાર કરીને રામ, શ્રી રામનું પાત્ર કરે છે ભાઈ. અદ્ભુત નાટક, નખશીક સંપૂર્ણ થિયેટર જેને કહેવાય એવું. હવે રામાયણ તો લગભગ સૌને ખ્યાલ હોય જ કે ભાઈ આ આટલા 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 પ્રસંગોને આ ક્રોનોલોજીકલ ઓર્ડર એનો. પણ આ નાટકમાંથી મને પણ એક બે વસ્તુ એવી નવી જાણવા મળી જે હું નહોતો જાણતો. અને એમાં પણ અમુક પ્રસંગો તો એટલા બધા સરસ રીતે રજૂ થયા છે કે આપણને એમ થાય કે ભજવનાર કલાકાર નથી, પણ ભજવનાર એ પાત્ર જ છે. એટલા તમે એ ઘટના સાથે એકાકાર થઈ જાઓ. અને અત્યારે આ પ્રમાણ ઓછું થવાનું મૂળ કારણ કે કલાકારની દ્રષ્ટિએ કલાકારનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું મુખ્ય. બીજી વાત, કલાકાર જ્યારે પરફોર્મ કરે છે ત્યારે એક શું કહેવાય, હુંસાતુસીનો ભાવ હોય છે. પેલો સારો છે. હા, કે હું મારા સહકલાકારને દબાવી દઉં, હું ઉપર ઉઠું. હકીકતે થિયેટરનો નિયમ છે કે સર્કલ સાથે રહેવાનું છે. ઇટ ઇઝ અ ટીમ વર્ક. હું સારો થાઉં ને તમે નબળા રહ્યો તો લોકોને મજા નહીં આવે. આપણે બંને પેરેલલ હશું તો જ લોકો એ વસ્તુને માણી શકશે અને આપણે જે કંઈ કહેવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચશે, નહીં તો નહીં પહોંચે. એટલે કેટલેક અંશે આપણી પાસે સાહિત્યનો પણ અભાવ છે, નાટ્ય સાહિત્યનો, ખાસ કરીને સારી સારી સ્ક્રિપ્ટ એનો હવે જે સ્ટોરીઝ નથી મળતી, નથી. સારી સ્ક્રિપ્ટ લેવા જાઓ તો અગેન રિપીટ થતી. પ્રવીણ સોલંકી, પ્રબોધ જોશી કે ચંદ્રકાંત મહેતા કે પ્રવીણ પંડ્યા, નવામાં પ્રવીણ પંડ્યા અમદાવાદના લેખક છે, બહુ જ સરસ નાટકો લખે છે. એક રજની શાહ, એ અમેરિકા છે અત્યારે, પણ એમના પણ અદ્ભુત નાટકો હોય છે. પણ અમેરિકન કલ્ચર ઉપર, હિન્દુ ફેમિલીઝમાં જે ઘટનાઓ ઘટે છે એના ઉપર લખે છે. એટલે બહુ જ વેરાયટી
એમાં લોકો અલગ સુધી different મળી touch શકે. હોય છે. હા. પણ મૂળ મુશ્કેલી આ છે કે વાંચનનો અભાવ. વાંચન ઉપરથી એક વાત એડ કરવા ઈચ્છીશ. હમ, હમ, માર્ચ મહિનામાં ભરતભાઈ યાજ્ઞિક, હમ, હમ. જે અહીંયા રાજકોટ માટે તો એક એવું વ્યક્તિત્વ હમ. કે લિવિંગ એન્સાઇક્લોપીડિયા ઓફ થિયેટર, વાહ, મળવા જેવો માણસ. અતિ મળવા જેવા વ્યક્તિ. અને એટલું વાંચન એમનું, હમ, હમ, એ આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે નિવૃત્ત થયા. આખું અને સમગ્ર પરિવાર આકાશવાણી સાથે, કારણ કે એ એમના શ્રીમતીજી રેણુબેન હમ, હમ. રેણુબેન પણ ઉદ્ઘોષિકા હતા. બરાબર. અને અત્યારે એમના સન રાજુભાઈ, રાજુ યાજ્ઞિક, હમ, હમ. એ પણ એનાઉન્સર છે. બરાબર. અને સરસ કરે છે. કરે છે. અને નાટકો. હમ, હવે ભરતભાઈ સાથે 1-2 વર્ષ પહેલા મેં ઇડિપસ નાટક કર્યું. હમ, હમ. ત્યારબાદ ફરી અમે મળ્યા. મને કે સુનિલભાઈ, નાટક કરવું છે, તમે આવો છો ને? મેં તો ચોક્કસ, આપ બોલાવો ને હું આવીશ, હમ, હમ. ગમશે. બંદીની એક ફિલ્મ આવેલી હમ, હમ. જૂની, બ્લેક એન્ડ વ્હાઇટ, એના રાઇટર હમ, ચારુચંદ્ર ચટ્ટોપાધ્યાય હમ. વ્યવસાય જેલર હતા. ઓકે. અને આમ નાટકનો શોખ. નાટકના ને ફિલ્મો લખી, એની સ્ટોરીઝ, એટલે વાર્તા જ લખતા મુખ્યત્વે. હમ. પણ જેલના એના અનુભવો આધારિત, રિયલ કેરેક્ટર્સ આધારિત સ્ટોરીઝ લખતા. ઓહો, વાહ. હા, ત્યાં પણ કારણ કે સંવેદના તો હતી જ એનામાં. હા, હા. ભલે જેલર હોય કે એનો પ્રોફેશનલ લુક જે હોય તે, હમ, અલ્ટિમેટલી એ જેલર હતા. હમ. એમના લખેલા એક રિયલ કેરેક્ટર્સ ઉપર આધારિત એક સ્ટોરી હતી. એનું ડ્રામેટાઇઝેશન ભરતભાઈએ પોતે કર્યું. વાહ. અને મેજર એલ્યુમિનિયમ સાહેબ, હમ, હમ. એવું મેજર એલ્યુમિનિયમ સાહેબ આ એક નાટક એમણે તૈયાર કર્યું. હમ. અને એમાં અમે લોકોએ પાત્ર ભજવ્યા. અચ્છા. ઓકે. મને ચીફ જેલર, ચિતગાંવ જેલનો મુખ્ય અધિક્ષક, એનો રોલ આપેલો. મારા માટે કદાચ પાત્ર સહજ હતું, હમ, હમ. સહજ સ્વીકૃત હતું. બરાબર. પણ જે ઠસ્સો, જે એક જેલર. જેલરની જે પેલી આવવી જોઈએ હા, હા. લાગણી, હા. લોકો સુધી જે પહોંચવી જોઈએ, હમ, હું એમ માનું છું વ્યક્તિગત રીતે કે હમ. કદાચ જેલરની એક કઠોરતા પહોંચાડવામાં હમ, હું સક્ષમ નથી રહ્યો. હમ. પણ જેલરનો ઈગો હમ, હમ. હા. અને ખુમારી જે હતી, એ હમ. ખુમારી હું લોકો સુધી પહોંચાડી શક્યો છું. હમ, એટલે ભરતભાઈનો આ દાખલો એટલા માટે મેં આપ્યો હમ. કે એમનું વાંચન અતિ વિશાળ છે. હમ. નહીં તો ક્યાં બાંગ્લા રાઇટર, ક્યાં એમની બાંગ્લા સ્ટોરી વાંચવી, હમ. ક્યાં એનું ગુજરાતી વર્ઝન કરવું, ક્યાં હા. એનું નાટ્ય નિર્માણ માટે સ્ક્રિપ્ટ ફોર્મમાં તૈયાર કરવું. શું કામ કોઈ કરે? હા. પણ ના, એવી વ્યક્તિઓ પણ આપણા રાજકોટમાં છે હા, હા. કે જે લોકો માટે કંઈક આપવું છે, કંઈક સારી વાત રજૂ કરવી છે, હમ. એના માટે પ્રયત્નશીલ છે. હમ, હમ. આપણે આપણા પરિવારની વાત કરીએ. તમારા પરિવારમાં હાલ કોણ કોણ છે? પિતાનું નામ શું હતું? એ શું કરતા હતા? મારા પિતાજી રજનીકાંતભાઈ ચંદુલાલ ઓઝા, હમ. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં એ નિવૃત્ત થયા, ત્યાં કાર્યરત હતા. હમ, હમ. એ 1988માં એ નિવૃત્ત થયા પિતાજી. અને થોડા સમય બાદ એનું અવસાન થયું. હમ, હમ. મારા માતાજીનું નામ વનલીલા, હમ, હમ. પિયરના નામથી કહું તો વનલીલા મહેન્દ્રરાય દેસાઈ, હમ, હમ. પાન કાર્ડ પ્રમાણે. ઓકે. અને આમ વનલીલા રજનીકાંત ઓઝા. હમ, શી વોઝ હાઉસવાઈફ. હમ, હમ. પણ એ એમના સમયમાં ચોથી ચોપડી પાસ થતા. હા. ત્યારે ચોથી ચોપડી કહેવાતી. હા, ચોથી ચોપડી. એટલે અત્યારનું કદાચ 8મું 10મું ધોરણ કહેવાતું હશે, ખ્યાલ નથી મને.
ઉપરાંત મારા સૌથી મોટા ભાઈ સુધીરભાઈ, ટોટલ 3 ભાઈઓ. હા અમે 3 ભાઈઓ, બેન નથી. સૌથી મોટા સુધીરભાઈ એ અમદાવાદ શાંતિલાલ કોલેજ, સિદ્ધસર ખાતે નવી જે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ થઈ શરૂ, એમાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા અને હવે રાજકોટ ખાતે જ સિદ્ધ છે. એ પણ મારી માફક નિવૃત્ત જીવન માણે છે. મારા ભાભી મીનાક્ષીબેન, મારા પ્રેરણા સ્ત્રોત આ લાઈન માટે, એ મૂળ નાઇરોબીના, પછી અહીંયા આવેલા અભ્યાસાર્થે, અને સુધીરભાઈ અને ભાભી બરોડા ભણતા, એટલે ત્યારથી જ એ લોકોને પરિચય થયો ને પરિચય પરિણયમાં પરિણામી અને કુટુંબમાં પરિણામ્યો. અને બીજા ભાઈ કિરીટભાઈ એ બહુ જ યંગ એજમાં, લગભગ 30 વર્ષની વયે એમનું અવસાન થયું. અને પણ બીંગ એન એસ્ટ્રોલોજર, એણે મારા મમ્મીને કીધેલું કે મારા માટે હમણાં કોઈ કન્યા જોતા નહીં, મને 32 બેસી જવા દો, પછી તમે કહેશો એ છોકરી સાથે હું લગ્ન કરીશ. હી વોઝ ડેમ કોન્ફિડન્ટ, ખ્યાલ આવી ગયો હતો એમને. અને મારી સાથે મારા જીવનમાં મારા ધર્મપત્ની તરીકે તૃપ્તિ દિલસુખરાય માકડ, તૃપ્તિ સુનિલ ઓઝા. મારે એક સન છે ચેતસ ઓઝા, એ ગાર્ડી વિદ્યાપીઠમાં આસિસ્ટન્ટ લેક્ચરર તરીકે કાર્યરત છે. સાથે આકાશવાણી સાથે કેઝ્યુઅલ એનાઉન્સર ને એ રીતે સંકળાયેલા છે. ઉપરાંત ફિલ્મો સાથે પણ રણભૂમિ ફિલ્મ આવેલી, એમાં પછી યુવા સરકાર એક વિચાર, એ ફિલ્મમાં એ રીતે ફિલ્મો પણ કરી છે. ઉપરાંત મારી સાથે ઓટીટી પ્લેટફોર્મ પર વિઠ્ઠલ તીડી એક આવેલું, પ્રતિક ગાંધી ને શ્રદ્ધા ડાંગરની. તો એમાં એક એપિસોડમાં અમે લોકોએ, મેં, મારા મિસિસ ને મારા સન, અમે ત્રણેય, અને કુદરતી રીતે એ એપિસોડની અંદર પણ માતા પિતા અને પુત્રનું જ પાત્ર અમારું હતું, અને એ કર્યું. એવી રીતે એમના મિસિસ છે વ્યોમા બકુલભાઈ વૈષ્ણવ અને વ્યોમા ચેતસ ઓઝા. એજ્યુકેશન વાઇઝ બંને એન્જિનિયર્સ છે, પણ વ્યોમાએ પણ હમણાં એના મૂળ શોખ અમારા કુટુંબની જે કહેવાય ને કે વાતાવરણને સાચવવા, માસ્ટર ડિગ્રી એમએ કરી રહ્યા છે. અને કે એજ્યુકેશન સાથે હવે મારે એમ કે આગળ વધવાની ગણતરી છે. અને ગ્રાન્ડસન ચરિત અત્યારની હવા પ્રમાણે મોબાઈલ સાથે બહુ ફેમિલિયર છે. જોકે આનંદ લેવા જેવી વાત નથી, પણ સાથોસાથ એના મમ્મીની ટ્રેનિંગ, ઘરનું વાતાવરણ, એ બધાથી એક સંવેદના એનામાં કુદરતી રીતે જાગૃત થઈ રહી છે. હા, કારણ કે ક્યાંય પણ જઈએ તો એમ કે આપણાથી કોઈને ઈજા નથી થઈ ને, એ પહેલા જોવાનું. અથવા તો આપણાથી કોઈ દુઃખી નથી થતું ને, કારણ કે રમતમાં ક્યારેક મારે તો એકદમ પેલા થઈ, કેમ દાદા ઉદાસ થઈ ગયા તમે? એટલે ઉદાસી શું છે, અથવા તો એની પાછળ એ વ્યક્તિની પીડા છે એ અનુભવી શકે, એટલા પૂરતું અત્યારે માર્ગદર્શન આપીએ છીએ ને ધીમે ધીમે પ્રોગ્રેસ થાય છે. હવે આપણે લાસ્ટમાં અમે બધાને પૂછતા હોય છે કે તમારી આખી લાઈફનું કન્ક્લુઝન એક સારમાં, એક લીટીમાં કેવું જોઈએ તો શું કહી શકાય? એક લાઈફ શું છે? જિંદગી એટલે શું? જિંદગી એટલે ઘણા બધા કલર્સ જીવનમાં છે. એક વાક્યમાં કેવું હોય તો મેઘધનુષ, કે એમાં જાની વાલી પીનારા, આ બધા રંગો આપણને જોવા મળે. અને આમાંથી એક પણ રંગને આપણે બાકાત નથી કરી શકતા. કારણ કે દાખલા તરીકે જેમ મેં આ વાત કરી કે
આનંદના પ્રસંગો બન્યા છે, એવી રીતે દુઃખના પ્રસંગો પણ આવે છે. અને ઇટ ઇઝ અ સાયકલ, હા, ચાલ્યા જ કરવાનું છે. એટલે મારી દ્રષ્ટિએ તો મેઘધનુષના 7 રંગોને આપણે આત્મસાત કરી લઈએ તો અંતે શ્વેત રંગ પરમ રંગમાં ભળી શકે. પડી શકે. હા હા હા, બહુ સરસ વાત કહી તમે. મેઘધનુષ છે અને એ આ મેઘધનુષના રંગોમાં અલગ અલગ રંગો બદલવાના છે, પણ એ એક નાટક સ્વરૂપે. નાટક સ્વરૂપે. સાચી વાત ને, જિંદગી એક નાટક પણ છે જિંદગી જેમાં નાટક રંગો જ ભજવવાના છે. ખૂબ જ સરસ. મજા આવી સુનિલભાઈ તમારી સાથે, અને આ કાર્યક્રમમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર નિમેશભાઈ. દર્શક. અને હા, ખાસ આભાર માનું છું મારા મિત્ર અભય વૈષ્ણવનો, હા કે જેણે આપણે હા, વાત કરીને આપણે સંપર્કમાં આવ્યા. એ રીતે હા, ખૂબ ખૂબ આભાર. આભાર. આભાર.